ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં સ્વરૂપજી ઠાકોરના સમાવેશને લઈ લોકોમાં ઉમંગ અને ગૌરવની લાગણી। ડીસા તાલુકાના નાના કાપડા ગામમાં આજે ઉત્સાહ જેવો માહોલ જોવા મળ્યો। ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં વાવ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી સ્વરૂપજી ઠાકોરનો સમાવેશ થતા સમગ્ર વિસ્તારમાં ખુશી અને ગૌરવની લાગણી ફેલાઈ ગઈ છે। આ પ્રસંગે નાના કાપડા ગામના શ્રી લાખુજવ માતાજીના પવિત્ર ધામ ખાતે ઠાકોર સાહેબનું ઢોલ નગારા ફુલહાર અને શુભેચ્છા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ગામના પ્રવેશ દ્વારેથી જ લોકો મોટી સંખ્યામાં એકઠા થયા। ગ્રામજનો, મહિલાઓ અને યુવાનો ફૂલમાળા લઈ તૈયાર રહ્યા હતા। સ્વરૂપજી ઠાકોર ગામમાં પહોંચતા જય સ્વરૂપજી ઠાકોરના નારા ગુંજે અને સમગ્ર વાતાવરણ આનંદમય બની ગયું। સ્વરૂપજી ઠાકોરે શ્રી લાખુજવ માતાજીના ચરણોમાં માથું ટેકવી આશીર્વાદ લીધા અને જણાવ્યું કે આ મંત્રીપદ મારી વ્યક્તિગત સિદ્ધિ નહીં, પરંતુ વાવ વિસ્તારની પ્રજાના વિશ્વાસ અને આશીર્વાદનું ફળ છે। હું સતત લોકોના હિત માટે કાર્ય કરતો રહીશ। ગામના આગેવાનો અને વડીલોએ ઠાકોર સાહેબને ફુલહાર પહેરાવી સાલ ઓઢાડી અને મંત્રીપદ માટે શુભકામના પાઠવી। મહિલાઓએ મીઠાઈ વેચીને દીવા પ્રગટાવી ઉત્સવ મનાવ્યો। સ્થાનિક આગેવાનોના કહેવા મુજબ ઠાકોર સાહેબના મંત્રીપદથી વાવ વિસ્તાર તથા ડીસા તાલુકા સહિતના ઉત્તર ગુજરાતના વિકાસને નવી ગતિ મળશે। ગામના યુવાનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો। કેટલાક ઠાકોર સાહેબના ફોટો સાથે બેનરો અને પોસ્ટરો લઈ ગામમાં રેલી કાઢી સાંજે ગામમાં દીવા પ્રગટાવી આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો। પહેલા તો હું વાવ વિધાનસભાના તમામ મતદારોનો આભાર માનું છું, કેમને જ્યારે પેટા ચૂંટણીની અંદર મને આશીર્વાદ આપી અને જ્યારે સરકારની અંદર મૂક્યા અને સરકારે પણ કદર કરી અને મંત્રીપદ આપ્યું, એટલે સરકારનો પણ વિશિષ્ટ અમારી ભૂપેન્દ્રભાઈની સરકારમાં સમાવેશ કરવા બદલ ભૂપેન્દ્રભાઈ અને તમામ લોકોનો હું ખૂબ આભાર માનું છું અને તમામની જે પણ જરૂરિયાતો હોય એ પ્રમાણે અમે સેવા કરતા રહીશું અને વિકાસ કરતા રહીશું। સર, એક અનસંગ છે કે અહીંયા લોકો વિયા ભગત બા તરીકે તમારા દાદાને વર્ષોથી ઓળખે છે ને એવું કહેવાય છે કે જ્યાં રોટલો ટુકડો ત્યાં હરી ટુકડો એ તમારા દાદાની વિશેષતા રહી, એટલે તમે અત્યારે અહીંયા દેવ મંદિરમાં આવ્યા છો અને આશ્રમે આવીને બાપુના આશીર્વાદ લઈ રહ્યા। વાત સાચી છે, અમારા દાદા હર હંમેશા સેવામાં આગળ રહેતા, એ સેવાનું પુણ્ય જ અત્યારે અમને આ સેવા કરવા માટે સરકાર દ્વારા સેવા કરવા માટે મોકલ્યા છે, એટલે અમારા દાદાનું પુણ્ય છે। દાદાનું પુણ્ય હોય ત્યારે આ બધા સમીકરણો થતા હોય અને પ્રજાએ પણ વિશ્વાસ મૂક્યો હોય અને આશીર્વાદ આપ્યા હોય ત્યારે અમે આ વિસ્તારની અંદર સેવા કરવા માટે મોકો મળ્યો છે।